ફ્રેન્ડ્સ, આજે આપણે સવારના સલીમ અલી ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા તમારા સપ્લિમેન્ટરી રીડરનો પહેલો યુનિટ છે એ શરૂ કરેલો હતો, જેમાં પાછલો પેજ છે એ હવે કન્ટિન્યુ કરું છું. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાઇડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નોથોલોજિસ્ટ વિથ ધ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. બર્માથી પાછા ઇન્ડિયા આવ્યા બાદ સલીમે પ્રયત્ન કર્યો કે તેને પક્ષીશાસ્ત્રી તરીકેની નોકરી છે એ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જુઓલોજિકલ સર્વેક્ષણ કરતા ક્ષેત્રમાં મળી રહે, બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. પણ એની પાસે એમએસસીની કે પીએચડીની ડિગ્રી ન હોવાથી તેને રિજેક્ટ કરવામાં આવ્યા. He decided to study further to acquire eligibility for the job. Eligibility નો અર્થ તમને કાઉન્સમાં આપેલો છે, એટલે કે ability to do something or requirement. એટલે એણે નક્કી કર્યું, he decided to study further. એને આગળ ભણવા અભ્યાસ માટેનું નક્કી કર્યું, to acquire eligibility for the job, કે જેથી એ જોબ માટેની જે યોગ્યતા છે એ મેળવી શકે. Salim went to Germany and got trained under Professor Stresemann, an acknowledged ornithologist in Berlin. સલીમ છે એ અભ્યાસ માટે જર્મની ગયા અને ટ્રેનિંગ મેળવી કોની નીચે? અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન નામના પ્રોફેસર કે જે એકનોલેજ્ડ એટલે ખૂબ જ જાણીતા હતા, નામાંકિત હતા એવા પક્ષીશાસ્ત્રી કે જે બર્લિનમાં રહેતા હતા, એની નીચે એણે ટ્રેનિંગ લીધી. However, when he came back to India, he found out that there were still hardly any opportunities in his profession. બર્લિનમાંથી ભણીને આવ્યા છતાં પણ જ્યારે તે ઇન્ડિયામાં પાછા ફર્યા ત્યારે એણે જોયું કે હજી પણ ઇન્ડિયામાં આ વ્યવસાયમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. Another man would have given up in disgust. બીજો કોઈ માણસ હોત તો એણે નફરતથી, ધિક્કારથી આ ક્ષેત્રને છોડી દીધું હોત, બટ નોટ સલીમ. પણ સલીમ અલીએ એવું કર્યું નહીં. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એણે નક્કી કર્યું કે હું જાતે જ તકનું નિર્માણ કરીશ. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એ પોતાની રીતે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામની સંસ્થામાં ગયા એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નોથોલોજિકલ સર્વિસ. અને ત્યાં જઈ, એ સંસ્થામાં જઈ અને એણે ઓફર કરી કે હું અહીંયા ફ્રી સેવા દેવા માટે તૈયાર છું. અને એ શેના માટે? ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજિકલ સર્વે. ઓર્નિથોલોજિકલ એટલે પક્ષી વિષયક જે સર્વેક્ષણ કરવામાં આવે છે, તેમાં જે રિજનલ હોય, ચોક્કસ પ્રકારના ક્ષેત્રને આધારિત પક્ષીઓનો અભ્યાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે, એના માટે હું મારી સર્વિસ ફ્રી દઈશ, એના માટે એ સંસ્થામાં ગયા. સલીમ અલી કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. સલીમ અલીના મતે ભાગ્યે જ કોઈ વ્યક્તિને જીવનમાં તક મળે છે કે એને જે કરવું હોય તે કરી શકે. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. અને મારા મતે સૌથી સારું પરિણામ એ બાબતનું છે જ્યારે તમે કોઈ પણ એવી બાબત કરો કે જે વર્થવાઇલ એટલે કે પ્રશંસાને પાત્ર હોય, કે જેમાંથી તમારી પ્રશંસા થવાની હોય, તમને તમારા કામનો આનંદ મળવાનો હોય, વિચ યુ એન્જોય કે જેમાં તમને મજા આવતી હોય, ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. તમને કોઈ એવો રિવોર્ડ ન મળવાનો હોય, મોટિવેશનલ ઓફ મટીરિયલ રિવોર્ડ. મટીરિયલ એટલે અહીંયા કપડું કે એવું નથી કરવાનું, પણ તમને આર્થિક ઇનામ કે આર્થિક સહાય મળવાની નથી, છતાં પણ તમને જે કરવામાં આનંદ આવે એ બાબત છે એનું સૌથી સારું પરિણામ લઈ આવી શકાય છે. ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી ધેટ વોન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી એન્ડ પદ્મ વિભૂષણ. આ એની સિન્સિયરિટી હતી, કટિબદ્ધતા હતી કે જેને લીધે એને દેશમાંથી અને વિદેશમાંથી પણ ઘણા મેડલ્સ અને
એવોર્ડ્સ મળેલા છે કે જેમાં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. Salim Ali was a true nature lover and his love for the wildlife is expressed in his autobiography, where he calls the wildlife as a capital, an asset and says. સલીમ અલી છે એ સાચા કહી શકાય એવા પ્રકૃતિ પ્રેમી હતા અને એનો જે વન્યજીવ માટેનો પ્રેમ હતો એ પોતાની આત્મકથામાં એણે એક્સપ્રેસ કરેલો છે, જ્યાં તે વાઇલ્ડ લાઈફને એક કેપિટલ તરીકે ગણે છે. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવ અને કેપિટલ એટલે મૂડી થાય, એન્ડ એસેટ એટલે કે જ્યાં તમે મૂડી રોકાણ કરેલું હોય અને તમને એવું હોય કે મને આ ખૂબ જ ગમતી બાબત છે, ખૂબ જ કિંમતી બાબત છે, તો એને તમારી એસેટ કહેવાય કે જે તમને કોઈ પણ સમયે મદદરૂપ થઈ શકે. એન્ડ સેઝ અને કહે છે, The interest on the capital must be used while leaving the capital itself intact. The interest on the capital must be used. તમે જે મૂડીનું રોકાણ કરેલું હોય એના ઉપરનું વ્યાજ છે એનો ઉપયોગ થઈ શકે છે while leaving the capital itself intact. તમારે તમારી મૂડીને જરા પણ છોડવાની રહેતી નથી અને એમ જ રાખવાની છે. This is how I interpret wildlife conservation and believe that future generations should enjoy the same fun with it that I had. અહીંયા કેપિટલ એટલે શું? તો કે તમારી આજુબાજુને જે ગ્રીનરી છે, પ્રકૃતિ છે, ભગવાને આપણને ભેટ આપેલી છે એને મૂડી તરીકે ગણવાની છે અને જ્યારે આપણે એનું કન્ઝર્વેશન કરીએ છીએ, એનું રક્ષણ કરીએ છીએ, સંરક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવા યોગ્ય નથી. આપણે જો પ્રકૃતિને નાબૂદ કરશું તો આપણે પોતે નાબૂદ થઈ જશું, આવું સલીમ અલી માનતા હતા. એટલા માટે જ કહે છે, ધીસ ઇઝ હાઉ ઇન્ટરપ્રેટ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. હું આવી જ રીતે વન્યજીવોના સંરક્ષણને જોઉં છું અથવા તો માનું છું, એન્ડ બિલીવ અને માન્યતા ધરાવું છું ધેટ કે ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ ધેટ આઈ હેડ. કે આવનારી પેઢી છે એ પણ આમાંથી એટલો જ આનંદ લઈ શકે જેટલો મને મળે છે. The birdman is survived by his books on birds that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife. આ જે બર્ડમેન કહેવાના છે સલીમ અલી, એના માટેનું વિશેષણ છે બર્ડમેન. એ કેવી રીતે જીવતા રહી શકશે, હજી પણ આપણી વચ્ચે રહી શકશે? તો કે એની બુક્સ દ્વારા, કે જે એણે બર્ડ્સ ઉપર લખેલી છે, કે જેના દ્વારા જે નાનું ગ્રુપ છે કે જેને બર્ડિંગ ગમે છે, વૃક્ષોની અંદર રહેલા નાના નાના દરેક કદના પક્ષીઓને જોવા, એનો અભ્યાસ કરવો, એની ખાસિયતો, એનો ખોરાક, એના માળા, એ બધા જ વિશેની એની બુક્સ છે એ વાંચી અને એ પક્ષીઓનો અભ્યાસ કરવો, એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ. અને એના આધારે આપણે આપણી જે વન્યજીવ છે એના રક્ષણ માટેનો પ્રયત્ન કરવો, એના દ્વારા આપણે હંમેશા સલીમ અલીને જીવંત રાખી શકીશું. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લીગસી લીવ્સ ઓન. અત્યારના એમ જોવા જાવ તો ડૉક્ટર અલી છે એ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ એનો વારસો છે, એની બુક્સ છે એ આપણી સાથે જ છે અને હજી રહેશે. How can we pay a tribute to this birdman? આપણે સલીમ અલીને ટ્રિબ્યુટ છે એ કેવી રીતે આપી શકીએ? Let's pay a tribute to the birdman by learning to identify few birds around us. તમે એને એવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકો, ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપી શકો કે તમારી આજુબાજુમાં જોવા મળતા બર્ડ્સને, પક્ષીઓને તમે ઓળખી શકો. Before you start, study the names of the different body parts of a bird given in the picture. I will help you understand the descriptions as well as will enable you to describe birds. આટલું રાખું છું કારણ કે તમને બર્ડ્સ વિશેના પ્રશ્નો છે એ પૂછાતા નથી. આમાંથી પેરેગ્રાફમાંથી જ પ્રશ્ન પૂછાય છે કે તમને બીજા ચિત્રો આપેલા છે બર્ડ્સના, એની નીચે એનું નામ લખેલું છે અને એના વિશેના બોડી પાર્ટ્સ, એના બોડીના જુદા જુદા હિસ્સાઓ છે એના નામ લખેલા છે પિક્ચરમાં. ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન્સ એઝ વેલ એઝ વિલ ઇનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ્સ. તે તમને ફક્ત એનો ડિસ્ક્રિપ્શન છે
એનું ડિસ્ક્રિપ્શન છે એ સમજવામાં જ મદદ નહીં કરે, પણ તમે એ બર્ડને ડિસ્ક્રાઇબ પણ કરી શકશો. એનો અભ્યાસ છે એ કરવા માટે એનું વર્ણન છે એ પણ તમને મળી શકે એમ છે. હવે એવા થોડાક બર્ડ્સ છે જેના વિશે મેં અહીંયા સ્કીપ કરેલું છે કારણ કે એ તમને પૂછાતા નથી. યુનિટ નંબર 2 શરૂ કરું છું. હર વર્ડ્સ હિઝ વિઝન. યુનિટ નંબર 2 છે. બહુ નાની સ્ટોરી છે એટલે તમને કન્ટિન્યુ પણ થઈ જશે અને આપણો કોર્સ છે એકમ કસોટીનો એ પણ પૂરો થઈ જશે. One afternoon, while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. વાર્તામાં માનસી નામની એક વ્યક્તિ આવે છે અને એના આધારે જ આખી વાર્તા છે એ ડેવલપ થાય છે. એક વખત બપોરે while waiting for her husband to finish a business meeting, માનસી નામની એક સ્ત્રી છે કે જે પોતાના પતિની મીટિંગ છે, બિઝનેસ મીટિંગ છે એ પૂરી થવાની રાહ જોતી હતી, ત્યારે toured એન આર્ટ મ્યુઝિયમ. ટૂર એટલે વિઝિટ કરવી. ત્યારે એ એક આર્ટ મ્યુઝિયમની વિઝિટ કરે છે. શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ અ ક્વાયટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસીસ. અને તે બહુ સારા એવા માસ્ટરપીસ હોય, બહુ સારા એવા કલા કારીગરી હોય એને જોવા માટે એકદમ શાંતિ છે એ ઈચ્છતી હતી કે હું એકદમ શાંતિથી આ આર્ટ મ્યુઝિયમ છે એ જોઈશ, જેમાં ચિત્રો હોય, શિલ્પ હોય અને કળા કારીગરીના નમૂના હોય એવા મ્યુઝિયમમાં એ ગયેલી હતી અને એવું ઈચ્છતી હતી કે બહુ શાંતિથી હું આ બધું જોઈ શકું, વાંચી શકું, સમજી શકું. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. હવે એની જ માનસીની જ આગળ એક યંગ કપલ, એક યુવાન પતિ પત્ની છે એ ચાલી રહ્યા હતા અને પેઇન્ટિંગ્સ છે, ચિત્રો છે એને જોઈ રહ્યા હતા, પણ સાથોસાથ એકદમ સતત વારંવાર વાતો જ કર્યા રાખતા હતા. નોન સ્ટોપ, અટકા વગર. બંને એકબીજા સાથે અટકા વગર સતત વાતો કરી રહ્યા હતા. She observed them a moment and found the lady only talking all the time. માનસીએ થોડીક વાર માટે તો બંનેને ઓબ્ઝર્વ કર્યા અને પછી જોયું કે ફક્ત સ્ત્રી જ બોલી રહી છે. હંમેશા જેટલી વાર એણે ઓબ્ઝર્વ કર્યું એટલી વાર સ્ત્રી જ બોલતી હતી. માનસી થોટ ઓફ ધ મેન એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. માનસી છે એ મનમાં ને મનમાં થોટ ઓફ એનો વિચાર કરે છે. કોનો? તો કે એ માણસનો, એ પુરુષનો કે જેની પત્ની છે એ સતત ને સતત બોલ્યા રાખતી હતી અને એનો પતિ છે એ શાંતિથી એને સાંભળતો હતો. એડમાયર્ડ હિઝ પેશન્સ, એની ધીરજના માનસી છે એ વખાણ કરે છે કે આ પુરુષ છે એ કેટલો ધીરજવાળો કહેવાય કે સતત એની સ્ત્રી બોલે છે, એની વાઈફ બોલે છે, છતાં પણ એ કાંઈ બોલતો નથી. અને એ સ્ત્રી બોલે જ જાતી હતી. કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ, જરા પણ અટકા વગર સતત એના શબ્દોનો પ્રવાહ છે એ ચાલુ જ હતો. માનસી gazed at them several times as she moved through the various rooms of art. Gazed એટલે તાકીને જોવું, kept looking. માનસી છે એ આ બંનેને કેટલા સમય સુધી તાકીને જોઈ રહી, કારણ કે એ એનાથી આગળ થઈ ગઈ હતી અને એણે અલગ અલગ રૂમમાં જે કળાના નમૂના હતા એ જોયા હતા. Each time she heard the lady's constant gush of words. અને દરેક જગ્યાએ જ્યાં જાતી, જે રૂમમાં જાતી, ત્યાં એને માત્ર ને માત્ર એ સ્ત્રીનો શબ્દોનો પ્રવાહ છે, ગશ ઓફ વર્ડ્સ, શબ્દોનો પ્રવાહ છે એ સતત સંભળાયા રાખતો. શી મૂવ્ડ અવે ક્વિકલી. જો એ સ્ત્રી એની આજુબાજુ હોય તો એ ત્યાંથી તરત જ ઝડપથી ચાલી જતી. વિલ માનસી ગો એન્ડ સ્ટોપ ધેમ ટોકિંગ. આટલી બધી જો કંટાળી ગઈ હોય તો માનસી એની પાસે જઈ અને અટકાવશે વાતો કરતા. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ વેન ધ કપલ અપ્રોચ ધ એક્ઝિટ. માનસી છે એ હવે આર્ટ મ્યુઝિયમ જે હતું એના ગિફ્ટ શોપ પાસે ઊભી હતી, મેકિંગ પરચેસ અને કંઈક ખરીદી કરતી હતી. વેન જ્યારે ધ કપલ અપ્રોચ ધ એક્ઝિટ, જ્યારે એણે જોયું કે પેલા દંપતી છે એ એક્ઝિટ એટલે કે બહાર જવા તરફ જઈ રહ્યું છે. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. એ સમયે માનસીએ એકદમ ધ્યાનથી તે કપલને જોયું.
ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક. એમાંથી જે પુરુષ હતો, માણસ હતો, એણે બિલ ચૂકવ્યા બાદ પોતાની સફેદ કલરની સ્ટીક છે એ બહાર કાઢી. એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. અને તેને ઠપકારતો ગેટ, જે દરવાજો હતો બહાર નીકળવાનો, એના તરફ ગયો. હી ઇઝ અ બ્રેવ મેન, ધ ક્લર્ક એટ ધ કાઉન્ટર સેડ. માનસીનું બધુંય ધ્યાન ઈ કપલ તરફ હતું, ઈ દંપતી તરફ હતું. ઈ જ્યાં બિલ કેશ કાઉન્ટર આગળ ઊભી હતી, જ્યાં બિલ બનાવતી હતી, ત્યારે એના ક્લર્કે કીધું કે એ ખૂબ જ બહાદુર માણસ છે. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. આપણામાંથી કોઈ પણ જો આટલા યુવાન વયે આંધળો થાય તો આપણે કદાચ જીવવાનું મૂકી દઈએ, આપણે છોડી દઈએ. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વો. જ્યારે એ સાજો થઈ રહ્યો હતો ત્યારે એણે એક પ્રતિજ્ઞા લીધી હતી. મેડ અ વો એટલે ઓથ, પ્રતિજ્ઞા લેવી. ધેટ ઇઝ લાઈફ વુડ નોટ ચેન્જ. અને એ કઈ પ્રતિજ્ઞા હતી કે ભલે હું આંધળો થઈ જાઉં પણ મારું જીવન છે એ ક્યારેય બદલાશે નહીં. સો એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેનેવર ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો. એટલે પહેલાંની જેમ, એઝ બિફોર, પહેલાંની જેમ જ ઈ અને એની પત્ની દર વખતે આવે છે જ્યારે અહીંયા નવું કોઈ પ્રદર્શન યોજાણું હોય. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? માનસી આસ્ક્ડ. હી કાન્ટ સી. પણ એને અહીંયા આ કળામાંથી શું મળે એ જોઈ તો શકતો નથી. માનસીનો પ્રશ્ન વ્યાજબી છે કે એ અહીંયા આવી અને કળામાંથી શું પ્રાપ્ત કરે? ન એ કાંઈ જોઈ શકે છે તો પછી એને આમાંથી શું મળે? કાન્ટ સી, શું નથી જોઈ શકતો? યુ આર રોંગ, તમે ખોટા છો. હી સીઝ અ લોટ, તે ઘણું બધું જોવે છે. મોર ધેન યુ ઓર આઈ ડુ, તમે કે હું જોવો એનાથી પણ એ વધારે જોવે છે. ધ ક્લર્ક સેડ. આવું માનસીને પેલા ક્લર્ક જણાવે છે. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ સો હી કેન સી. એની પત્ની છે એ એને દરેક પેઇન્ટિંગની નાનામાં નાની વિગતો છે એ વર્ણન કરે છે અને એ પોતાના વ્યક્તિ છે જે આંધળો થઈ ગયો છે એનો પતિ, એ પોતાના મનની આંખથી આ બધું જ જોવે છે, એ જોઈ શકે છે. માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. એ દિવસે માનસીએ 3 ગુણો છે એના વિશે કંઈક શીખવું. ધેટ ઇઝ પેશન્સ, ધીરજ, કરેજ એટલે હિંમત, એન્ડ લવ પ્રેમ. She show the patience of young wife describing paintings to a person without sight and the courage of a husband who would not allow blindness to alter his life. એ દિવસે એને 2 મહત્વની લાગણી છે એ સમજાણી. પેલી લાગણી તો કે પેશન્સ. એને જોયું કે પેશન્સ ઓફ અ યંગ વાઇફ, એકદમ યુવાન જ હતી, સ્ત્રી પણ યુવાન હતી, એની પત્ની યુવાન હતી ને એની ધીરજ કેટલી બધી હતી કે ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ ઓફ અ પર્સન વિધાઉટ સાઇટ. એ એવા વ્યક્તિને ચિત્રનું વર્ણન કરતી હતી કે જેનામાં દ્રષ્ટિ જ નથી, કે જેને જોઈ શકવાની આવડત જ ગુમાવી દીધેલી છે, છતાં પણ એ ધીરજથી પોતાનું કામ કરતી. એન્ડ ધ કરેજ ઓફ અ હસબન્ડ હુ વુડ નોટ અલાઉ બ્લાઇન્ડનેસ ટુ ઓલ્ટર હિઝ લાઈફ. અને સામે એનો પતિ પણ, એનામાં હિંમતનો ગુણ હતો, એ લાગણી હતી કે એ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પોતાના અંધાપાને લીધે આવવા દેવા માંગતો ન હતો. માનસી witnessed the love shared by the 2 people as she watched this couple walk away with their arms intertwined. Really, her words are his vision, said Mansi. માનસીએ જોયું કે આમાં ત્રીજો ગુણ, ત્રીજી લાગણી સૌથી વધારે છે ને એ છે લવ. પતિ પત્ની વચ્ચે આ એક્સિડન્ટ થયા પછી પણ જે હૂફ લાગણી, પ્રેમની લાગણી છે, ભાવ છે, એ ઘટ્યો નથી. માનસી વિટનેસ ધ લવ. માનસીએ પ્રેમ છે એનો સાક્ષાત્કાર કર્યો, એને અનુભવ્યો. શેર્ડ બાય ધ 2 પીપલ, કે જે એને કોના દ્વારા જાણવા મળ્યું? જે 2
પતિ પત્ની હતા, દંપતી હતા, એના દ્વારા એને આ ગુણ જાણવા મળ્યો. એઝ શી વોચડ ધીસ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવીન. એણે જોયું કે એ બંને પતિ પત્ની છે એ એકબીજાના હાથોમાં હાથ પરોવી અને અહીંયાથી જઈ રહ્યા છે. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, સેડ માનસી. અને માનસીથી બોલાઈ જાય છે કે ખરેખર તેના શબ્દો છે એ જ એની દુનિયા છે. અહીંયા તમારા એકમ કસોટીના બંને યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. એટલે એના આધારે ક્વેશ્ચન આન્સર અને સમરી છે એ જોઈ લેશો. વ્રજમાં આપેલી જ છે, 2-3 વખત પ્રશ્ન જવાબ, અને એના આધારે સમરી છે એ જેટલા પેરા હોય એ તૈયાર કરી રહેશો તો તમને બહુ સહેલું લાગશે.